મહેસાણા જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન, એની અંદર તાવડિયા ગામનો જે બનાવ હતો ગઈકાલે રાત્રે 5:40 વાગે આ ગામના જે બનનાર છે તેઓ અને જે ફરિયાદી છે દિવંત ચૌધરી અને જે મરણ જનાર છે મિતેન ચૌધરી અને તેમના બીજા મિત્રો એ લોકો તાવડિયા ક્રોસ રોડથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આ ગામના જે આરોપી છે ભરત ચૌધરી, તેના દીકરા ધવલ ચૌધરી અને એના સાગરીતો અને યશ, આ લોકો ભેગા મળી અને પહેલેથી જ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેઓની સાથે માથાકૂટ કરી અને તેઓનું જે કઝિન એક જે ભાઈ છે હર્ષ, તેની સાથે સૌથી પહેલાં તેને મારવા લાગેલા હતા અને તેને બચાવવાના વચ્ચે પડતા આરોપીઓએ સૌ થઈ અને તીક્ષ્ણ હથિયાર અને કવડે માથાના ભાગે અને પેટના પાછળના ભાગે તેઓને ઈજા પહોંચાડી હતી અને સારવાર દરમિયાન આ જે ભોગ બનનાર મરણ જનાર છે તે મિતેન ચૌધરીનું અવસાન થયેલું હતું. પોલીસે અત્યારે મર્ડર અને ક્રિમિનલ કોન્સ્પિરસી અને હથિયાર પ્રતિબંધ માટેનું જે જાહેરનામું છે તેના ભંગ અનુસંધાને BNSની રેલેવન્ટ સેક્શન હેઠળ અત્યારે ગુનો દાખલ કરેલો છે. ત્યારે ગુનાની તપાસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેની અંદર હવે ફોરેન્સિકની મદદ લઈ અને બનાવ સ્થળનું પંચનામું કરવાનું છે. એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજીસ કેપ્ચર કરવાનું અને સીડીઆર એનાલિસિસના મારફતે જે આરોપીઓ છે તે આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે થઈ અને જિલ્લાના પોલીસ અને CCTV ટીમ અત્યારે કાર્યરત છે અને ઝડપથી આરોપીઓને અરેસ્ટ કરી અને આગળની